સુરત શહેરની પાંડેસરા પોલીસને મળી મોટી સફળતા। પાંડેસરા પોલીસે હત્યાના આરોપીઓની ધરપકડ કરી। 17 સપ્ટેમ્બર 2025ના રોજ સામાન્ય બોલાચાલીમાં હત્યા કરાઈ હતી। પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે એક સાથે 7 મિત્રો ભેગા થયા હતા। હોટલમાં મિત્રોના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે જમા થયા હતા। મિત્રોના જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે જ બબાલ થઈ। માત્ર 50 રૂપિયાને લઈને ઝઘડો થયો। ઝઘડો ઉગ્ર બનતા હત્યા થઈ। મર્ડર જનારનું નામ ભગત અને ઈજા થનારનું નામ અનિલ છે, જ્યારે મારનારના નામ છે બિટ્ટુ સિંહ અને ચંદર દુબે, જેને પોલીસે ઝડપીને પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ટેલી ઇન્ડિયા ટીવી, સુરત। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા। તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 પરત કરો। આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે। તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે। તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી। અને આ જે મરણ જનાર છે ભગતભાઈ, એક વાઇપરની લકડી ઉઠાઈને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા। તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી। આ ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા। મેમ, બર્થડે ક્યારે હતું, કોનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબતમાં વધારે બોલાચાલી થઈ અને બંને જણા શું કરે? બિટ્ટુના બર્થડે હતા અને આજ 16/9/25ના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ 50 રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા, આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું।